નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય 3.6 લઈશું, જેનો દાખલા ત્રીજો છે અવિભાજ્ય અવયવો પાડીને ગુસાઅ શોધો. તો આપણે પહેલાં 18ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 9 દુ 18, અહીં 3 તેરી 9, હવે 3ના પાડામાં આવે છે તો 3 એકુ 3. ત્યારબાદ 30ના લઈએ અવિભાજ્ય અવયવ, તો 15 દુ શરૂઆતમાં 2થી જ લઈએ, 15 દુ 30. હવે 2ના પાડામાં 15 નથી આવતા એટલે 3ના પાડામાં આવે છે, તો 3 50 15 અને 5 એકુ 5. હવે 18ના અવયવો આપણે અહીં લખીએ. 18ના 2, 3 અને 3. એ જ રીતે 30ના 2, 3 અને 5. બંનેમાં સામાન્ય છે 2 અને 3, તો અહીં લખીએ આપણે સામાન્ય અવયવ. તો 2 ગુણ્યા 3, 2 અને 3 એના સામાન્ય અવયવ છે, તો 2 ગુણ્યા 3 બરાબર ગુસાઅ બરાબર 3 દુના 6. હવે 6ના પાડામાં 18 આવે અને 30 પણ આવે. 6 તેરી 18 અને 6 50 30. આ જ રીતે બીજી સંખ્યા છે 24 અને 36. 24ના અવયવ પાડીએ. શરૂઆત 2થી જ લઈએ. 2 એકુ 2 અને 2 દુ 4 એટલે 12 દુ 24. ત્યારબાદ 2 છક 12, 2 તેરી 6 અને 3 એકુ 3. એ જ રીતે 36 છે. અહીં આ બાજુમાં સંખ્યા અવિભાજ્ય જ મળવી જોઈએ, એટલે 18 દુ 36. હજી 2ના પાડામાં 18 આવે છે, 2 નવા 18. હવે 3ના પાડામાં 3 તેરી 9 અને 3 એકુ 3. હવે અહીં સામાન્ય અવયવ લઈએ તો 24ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે 36ના લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આમાં સામાન્ય 2 ગુણ્યા 2 ગુણ્યા 3, અહીં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લઈએ તો 2 દુ 4 અને 4 તેરી 12, એટલે ગુસાઅ થશે 12. 2 દુ 4 ને 4 તેરી 12. આ રીતે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 18 અને 42. અહીં 18ના અવયવ પાડીએ. 2 વડે લઈએ. 2 નવા 18, 3 તેરી 9 અને 3 એકુ 3. હવે 42ના અવયવ પાડીએ. તો 2 વડે છેલ્લે 0 2 4 6 8 હોય એટલે 2 વડે ભાગી જ શકાય. હવે 2 દુ 4 ને 2 એકુ 2. હવે 2ના પાડામાં નથી આવતા 21, તો 3ના પાડામાં, તો કે હા 3 સત્તા 21 અને 7 એકુ 7. અહીં 18ના આ બધા અવયવ 2, 3 અને 3 લખીએ. એવી જ રીતે 42ના 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આ રીતે લખીએ. હવે સામાન્ય અવયવ 2 ગુણ્યા 3, અહીં પણ 2 ગુણ્યા 3, એટલે ગુસાઅ 3 દુ 6, માટે ગુસાઅ થશે 3 દુના 6.
ત્યારબાદ ચોથી સંખ્યા છે 42 અને 63. 42 અને 63. હવે આપણે 42ના અવયવ પાડીએ તો શરૂઆતમાં 2થી જ ચાલુ કરીએ. 21 દુ 42, 4ના અડધા 2 ને 2ના અડધા 1. હવે 2ના પાડામાં 42 આવે છે, પણ 2ના પાડામાં 21 આવતા નથી, એટલે 3ના પાડામાં આવે છે. તો કે હા, 3 સત્તા 21 ને 7 એકુ 7. એ જ રીતે 63 છે. 2ના પાડામાં 63 નહીં આવે. 3ના પાડામાં 6 ને 3 9, 3ના પાડામાં આવશે. 3 દુ 6 ને 3 એકુ 3, 21 તેરી 63. હજી 3ના પાડામાં 21 આવે છે. 3 સત્તા 21 અને 7 એકુ 7. અહીં એની સંખ્યા અવયવ લખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે 63ના લખીએ. સોરી, અહીંયા 42, 48 નહીં, પણ 42. 3 દુ 6 ને 6 સત્તા 42. એ જ રીતે 3 તેરી 9 અને 9 સત્તા 63. અહીં સામાન્ય આ બે જ મળે છે બેમાં. તો ગુસ્સા બરાબર 3 ગુણ્યા 7 બરાબર 9 સત્તા 7 તેરી 21. હવે 21ના પાડામાં 42 આવે અને 63 પણ આવે. 21 દુ 42 ને 21 તેરી 63. આ રીતે થશે. પાંચમી સંખ્યા છે 54 અને 72. અહીં 54ના અવયવ પાડીએ તો 27 દુ 54. હવે 2ના પાડામાં 27 ન આવે, એટલે 3 નવા 27, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3. એ જ રીતે 72 2ના પાડામાં આવે છે. 36 દુ 72. હવે 3ના પાડામાં 36 આવે. 3 વત્તા 6 બરાબર 9 થાય. 9 3ના પાડામાં આવે છે, એટલે 3ના પાડામાં આવશે. 12 તેરી 36. 3 ચોક 12 અને 2 દુ 4 ને 2 એકુ 2. હવે 54ના બધા અવયવ લખી નાખીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ રીતે 72ના લખીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીં સરખા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આવે છે. તો ગુસ્સા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 દુના 18. 18 તેરી 54 અને 18 ચોકું 72. અહીંયા જે સંખ્યા આવે એના ઘડિયામાં આ બે સંખ્યા આવતી હોય. ત્યારબાદ છઠ્ઠો દાખલો. એમાં 40 અને 64. હવે 40ના અવયવ લઈએ. પહેલાં શરૂઆત 2થી જ. 20 દુના 40, 10 દુ 20, 2 પચા 10 અને 5 એકુ 5. એ જ રીતે 64ના અવયવ 2ના ઘડિયામાં જ આવશે. 32 દુ 64, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2. હવે 40ના અહીં અવયવ અવિભાજ્ય અવયવ લખીએ. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે 64 કેવી રીતે એનો ગુણાકાર લઈએ
તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 6 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે સામાન્ય 2 ગુણ્યા 2 એમ 3 વખત છે, માટે ગુસ્સા બરાબર 2 દુ 4 ને 4 દુના 8 થશે. હવે 8 × 40 અને 8 × 8 = 64. આ રીતે થાય. હવે દાખલો 7મો છે. 48 અને 64. 48ના અવયવ પાડીએ તો 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12. આ બેનો ગુણાકાર આ મળે, 2 તેરી 6 અને 3 એકુ 3. એ જ રીતે 64માં અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવ. અહીં બધી અવિભાજ્ય સંખ્યા જ આવવી જોઈએ. હવે 32 દુ 64, 16 દુ 32, 2 × 8 = 16, 2 ચોક 8 અને 2 દુ 4 અને 2 એકુ 2. હવે 48ના અવિભાજ્ય અવયવ લખીએ ગુણાકારના સ્વરૂપમાં, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે 64માં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે સામાન્ય 4 બગડા છે આમાં, અને આમાં પણ 4 છે, તો ગુસ્સા બરાબર 2 દુ 4, 4 દુ 8 અને 8 દુના 16. 16 દુ 32, 16 તેરી 48 અને 16 ચોકું 64. આ રીતે થશે. ત્યારબાદ દાખલો 8મો. એમાં 52 અને 78. હવે 52 અને 78ના અવયવ લઈએ. 26 દુ 52, 13 દુ 26 ને 13 એકુ 13. એવી રીતે 49 દુ 78, 13 તેરી 39 દુ 78, 13 તેરી 39 ને 13 એકુ 13. એ રીતે 52ના ગુણાકારના સ્વરૂપના અવયવ લઈએ તો 2 દુ 4, 4 ગુણ્યા 13, 13 ચોકું 52. એ રીતે 13 તેરી 39, 39 દુ 78. હવે આ 13 અને 2 બેયમાં સામાન્ય આવે છે, તો બંનેનો ગુણાકાર લઈએ. 13 દુના 26, એટલે ગુસ્સા થશે 26. અહીં 9મી સંખ્યા છે 42 અને 70. 42ના અવયવ પાડીએ. 21 દુ 42, 3 સત્તા 21, 7 એકુ 7. એ જ રીતે 70ના અવયવ પાડીએ. 35 દુ 70 અને 5 સત્તા 35 ને 7 એકુ 7. 42ના અવયવ લઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે 70ના તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો સામાન્ય 2 અને 7 છે, તો 7 દુના 14, એટલે ગુસ્સા થશે 14. દાખલો 4થો છે. અવિભાજ્ય અવયવ પાડી અને ગુસ્સા શોધો. 22, 44 અને 66. અહીં 22ના અવયવ પાડીએ તો 11 દુના 22 અને 11 એકુ 11. 44ના અવયવ પાડીએ તો 22 દુ 44, 11 દુ 22 ને 11 એકુ 11. એ રીતે 66ના અવયવ પાડીએ તો 33 દુ 66 અને 11 તેરી 33 અને 11 એકુ 11. હવે 22ના અવયવ લખીએ તો 2 ગુણ્યા 11
ત્યારબાદ 44 લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 11. ત્યારબાદ 66 અવયવ લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 11. તો અહીં સામાન્ય 2 અને 11 મળે છે, માટે ગુસ્સા બરાબર 11 દુના 22. 22ના ઘડિયામાં 22 આવે, 22 1 22, 22 દુ 44, 22 તેરી 66. આ રીતે થશે. ત્યારબાદ બીજો દાખલો છે 36, 54 અને 60. હવે 36ના અવયવ પાડીએ. ત્યારબાદ બીજો દાખલો છે 36, 54 અને 60. હવે 36નો અવયવ પાડીએ. 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકુ 3. આ રીતે. ત્યારબાદ 54ના અવયવ પાડીએ. 27 દુ 54, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3. ત્યારબાદ 60ના અવયવ પાડીએ. શરૂઆત 2થી જ. 30 દુ 60, 15 દુ 30 અને 3 પચા 15 અને 5 એકુ 5. હવે એના અવયવ લખીએ. અહીં 36ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ રીતે 54ના અવયવ પાડતા જે સંખ્યા મળી એ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 60ના અવયવમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીં 3માં સામાન્ય હોય એવા 3 અને આ 2. એટલે 3 દુના 6. એટલે ગુસ્સા બરાબર 2 ગુણ્યા 3, 2 તેરી 6. એટલે ગુસ્સા થશે 6. ત્રીજી સંખ્યામાં છે 42, 70 અને 84. અહીં 42ના અવયવ પાડીએ. 21 દુ 42, 3 સત્તા 21 અને 7 એકુ 7. ત્યારબાદ 70ના અવયવ પાડીએ તો 35 દુ 70, અહીં 5 સત્તા 35 અને 7 એકુ 7. ત્યારબાદ 84ના અવયવ પાડીએ તો 42 દુ 84 અને 21 દુ 42, અહીં 3 સત્તા 21 અને 7 એકુ 7. હવે અહીં 42ના અવયવ લખીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 2 તેરી 6, 6 સત્તા 42. ત્યારબાદ 70ના તો 5 દુ 10, 10 સત્તા 70, 2 પચા 10, 10 સત્તા 70. એ જ રીતે 84ના તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીં સામાન્ય અવયવ મળે છે 2 અને 7. તો ગુસ્સા બરાબર 2 ગુણ્યા 7 બરાબર 14 મળશે.
અહીં ચોથામાં 40, 56 અને 72, 40ના અવયવ પાડીએ. 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 5 એકુ 5. એ જ રીતે 56માં 28 દુ 56, 14 દુ 28, 2 સતા 14 અને 7 એકુ 7. ત્યારબાદ 72ના અવયવ 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકુ 3. 40ના અવયવ લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એ જ રીતે 56ના લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. એ જ રીતે 72ના લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ગુસ્સા થશે, સામાન્ય આવે છે 2ની 3 જોડ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8. ત્યારબાદ 5મો દાખલો 44, 66 અને 88. તો એનો ગુસ્સા કાઢીએ તો 44ના અવયવ પાડીએ. અહીં 22 દુ 44, 11 દુ 22 અને 11 એકુ 11. અહીં 66ના અવયવ પાડીએ. 33 દુ 66, 11 તેરી 33 ને 11 એકુ 11. એ જ રીતે 88ના અવયવ પાડીએ. 44 દુ 88, 22 દુ 44, 11 દુ 22 ને 11 એકુ 11. હવે એના અવયવ લખીએ 44ના તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 11. એ રીતે 66ના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 11. એ જ રીતે 88ના લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. તો આ 11ની જોડ અને આ 2ની, આ 3માં સામાન્ય હોય એવું જ લેવાનું, 2માં હોય તો ના ચાલે. એટલે ગુસ્સા બરાબર 2 ગુણ્યા 11 એટલે 11 દુના 22, 22 દુ 44, 22 તેરી 66 અને 22 ચોકુ 88. આ રીતે થશે. ત્યારબાદ 6થો દાખલો છે 39, 52 અને 65. 39ના અવયવ પાડીએ. 13 તેરી 39 અને 13 એકુ 13. એ જ રીતે 52ના 26 દુ 52, 13 દુ 26 ને 13 એકુ 13. એ જ રીતે 65માં 13 50, 65 અને 13 એકુ 13. 39ના અવયવ પાડીએ, અવયવ લઈએ તો 3 ગુણ્યા 13, 13 તેરી 39. 52ના લઈ લઈએ અવિભાજ્ય અવયવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 13. એ જ રીતે 65ના લઈએ તો 5 ગુણ્યા 13. હવે 3માં સરખું મળે છે 13, ફક્ત 13, બાકી બધામાં એકમાં છે ને બીજામાં નથી. એટલા માટે ગુસ્સા થશે 13. સિત્તેરના અવયવ પાડીએ. અહીં 35 દુ 70, 5 સતા 35 અને 7 એકુ 7. ત્યારબાદ 84ના
અવયવ પાડીએ. 42 દુ 84, 21 દુ 42, 3 સત્તા 21 અને 7 એકુ 7. ત્યારબાદ 98. અહીં 7 વડે કરીએ તો 14 સત્તા 98, 2 સત્તા 14 અને 7 એકુ 7. હવે 70ના અવયવ લઈએ તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 પચા 35, 35 દુ 70. એ રીતે 84ના અવયવ લઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે 98ના લઈએ તો 7 ગુણ્યા 2 ગુણ્યા 7. તો ત્રણેયની અંદર ફક્ત ને ફક્ત 7 જ અવયવ મળે છે સામાન્ય, એટલે ગુસ્સા અ થશે 7. હવે 8મું. 8મી સંખ્યા 72, 84 ને 96. 72ના અવયવ પાડીએ. 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 33 9 અને 3 એકુ 3. એ જ રીતે 84ના અવયવ પાડીએ. 42 દુ 84, 21 દુ 42, 3 સત્તા 21 અને 7 એકુ 7. એ 96. 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12 અને 2 તેરી 6 ને 3 એકુ 3. હવે 3 એ 3ની અંદર 3 તો આવે જ છે. હવે આપણે અહીં લઈએ પહેલાં 72ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 84ના લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે 96ના લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 3 એ 3ની અંદર 2 વખત બગડા 2 ગુણ્યા 2 અને 1 વખત 3 આવે છે અહીંયા. એટલે ગુસ્સા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે 2 દુ 4 ને 4 દુના 8. એ રીતે થશે. સોરી, અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પણ છે, માટે ગુણ્યા 2 કરીએ તો 7 દુને 14 ગુસ્સા આ આવશે. અને અહીં 2 દુ 4, 4 તેરી 12 થશે. ત્યારબાદ 9મું. અહીં 54, 63 અને 72. અહીં 54ના અવયવ લઈએ. 27 દુ 54, 9 તેરી 27 અને 3 તેરી 9 અને 3 એકુ 3. એ જ રીતે 63ના લઈએ તો 21 તેરી 63, 3 સત્તા 21 અને 7 એકુ 7. એ જ રીતે 72ના 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકુ 3. હવે 54ના લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ રીતે 63ના લખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 7, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એ જ રીતે 72ના લખીએ તો
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો બધાની અંદર 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3. એટલે ગુસ્સા થશે 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. ત્યારબાદ 10મો દાખલો છે 26, 52 અને 78. અહીં 26ના અવયવ પાડીએ. 13 દુ 26 અને 13 એકુ 13. 52ના 26 દુ 52, 13 દુ 26 અને 13 એકુ 13. અહીં 78. અહીં 39 દુ 78, 13 તેરી 39 અને 13 એકુ 13. ત્રણની અંદર હોય એવા આપણે જોઈએ. પહેલાં 26ના લખીએ. 2 ગુણ્યા 13. 52માં સરખા હોય એવા 2 ગુણ્યા 2 ગુણ્યા 13 એના અવયવ. ત્યારબાદ 78ના અવયવ લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો ત્રણેયની અંદર સરખા હોય એવા 2 ગુણ્યા 2 ગુણ્યા આ રીતે થાય છે. હવે 13 દુના 26 એટલે ગુસ્સા બરાબર 13 ગુણ્યા 2 ગુણ્યા 13 એટલે 13 ગુણ્યા 26 થશે. મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 3.6ના દાખલા નંબર 3 અને 4 લીધા. ત્યાર પછીના દાખલા હવે આપણે બીજા વિડીયોમાં લઈશું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.